રાજ્યમાં ગાજવીજ સાથે ભાઈ માવઠાની આગાહી કરવામાં આવી છે। 24 કલાક બાદ માવઠાની તીવ્રતા વધશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર એક ડિપ્રેશન સક્રિય થયું છે। ડિપ્રેશન 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધ્યું છે અને આગળ વધી રહ્યું છે। ત્યારે આજે દાહોદ, છોટાઉદેપુરમાં માવઠાની આગાહી કરાઈ છે। આ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગમાં માવઠાની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે તેમાં આ માવઠાની આગાહી વધુ કરાઈ છે। આ ઉપરાંત અમરેલી, ભાવનગરમાં પણ માવઠાની આગાહી કરાઈ છે। ગીર સોમનાથમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા જોવાઈ રહી છે અને 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ઓવરઓલ જે દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર છે તેમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। વડોદરા, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, નવસારી, તાપી આ તમામ જગ્યાએ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।